મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લાઇટ, પાણી, રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી, જેથી લોકોમાં રોષની લાગણી છે અને ખાસ કરીને છેલ્લા 25 વર્ષ કરતાં વધુ સમયથી ચિત્રકૂટ સોસાયટી ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પણ જો પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડતું હોય તો આગામી ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય વિસ્તારમાં નહીં ખુલે અને વિસાવદરવાળી થશે તેવી ચીમકી સાથેનો વિડીયો સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સરકાર માનવી ત્યાં વિકાસની વાતો કરે છે, જો કે મોરબી મહાનગરપાલિકામાં આવતા સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારને છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ કહેવામાં આવે છે, પરંતુ ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની અંદર રહેતા લોકોને આજની તારીખે લાઇટ, પાણી, રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, જેથી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આજે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ સોસાયટીના રહીશો એકઠા થયા હતા અને નગરપાલિકા તેમજ સરકાર સામે બંધ પોકાર્યો હતો. ત્યારે શું કહી રહ્યા છે સ્થાનિકો, સાંભળો. અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. અહીંયા રોડ, રસ્તા, પાણી અને ગટર બધું મીંડું છે, કોઈ જ સુવિધા નથી. રોડમાં ખાડા પડી ગયા છે, ચોમાસાનું પાણી ભરાય છે અને ગટરનું પાણી જવાને બદલે પાછું આવે છે. એવું ક્યાંય હોય? પીવાનું પાણી આવે તો ગંદુ પાણી આવે છે, આવતું નથી. પાછળ તો પાણી પહોંચતું જ નથી. 6 નંબરમાં 8 દિવસે પાણી આવે છે. પાણી આવે ત્યારે મોટરથી ખેંચવું પડે છે. એમને તો પાણી જ નથી આવતું, ફોર્સથી પાણી આવતું નથી અને ગટરનું પાણી જતું નથી. તમે જોઈ શકશો અહીંયા કેટલું બધું પાણી ભરાયેલું છે. એ વરસાદનું પાણી નથી. વરસાદનું પાણી હોય તો વહી જાય ગટરમાં. ગટરનું પાણી પાછું આવે છે. રહેવાસીઓને એટલી બધી તકલીફ છે. અમે નર્કથી પણ બદતર જિંદગી અહીંયા જીવીએ છીએ એવું કહીએ તો કાંઈ ખોટું નથી. એમાં અમે નગરપાલિકામાં અસંખ્ય વખત રજૂઆતો કરી છે, પણ આ બધું તંત્રના બહેરા કાને જ જાય છે. કોઈ અમારું કાંઈ સાંભળતું નથી. હવે મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે, મોરબી મહાનગરપાલિકા બની છે, તો અમારે એની પાસેથી અપેક્ષા તો હોય ને. આ અમારી પ્રાથમિક જરૂરિયાતો છે. સારા રોડ હોવા, અમે ટેક્સ ભરીએ છીએ, પાણીનો વેરો ભરીએ છીએ, અમે અમારી ફરજ નથી ચૂકતા. તો મ્યુનિસિપલ કમિશનર પાસે અને પદાધિકારીઓ પાસે અમારી એટલી જ રજૂઆત છે કે અમારું ગટરનું પાણી એક વ્યવસ્થિત કરે. અહીંયા નાના બાળકો દરરોજ સવારે સ્કૂલે જાય છે, એને કેટલી તકલીફ પડે આ ગંદા પાણીમાંથી પસાર થવાનું. સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય તો સવારે 10 વાગ્યા સુધી ચાલુ હોય, ન આવે તો રાત્રિના 11 વાગ્યા સુધી સ્ટ્રીટ લાઇટ આવતી જ નથી. કોઈ વૃદ્ધો હોય, બાળકો હોય, બહુ જ તકલીફ પડે છે. કોર્પોરેશન દ્વારા હાલમાં તો જે મુખ્ય રસ્તાઓ હોય, જે મહત્ત્વના રસ્તાઓ હોય એ બધા મંજૂર કરાવીને કામગીરી કરાવવામાં આવી રહી છે. ત્યાં ખાનગી સોસાયટી હોય ત્યાં જનભાગીદારી યોજના હેઠળ પણ કામ કરી શકાય છે. જે ચિત્રકૂટ સોસાયટીનો પ્રશ્ન છે એની અંદર હું કોર્પોરેશનની જે એન્જિનિયરોની ટીમ છે એને મોકલીને તપાસ કરાવી લઉં છું કે કયા પ્રકારની સુવિધાઓનો અભાવ છે અને નિયમ અનુસાર જે કંઈ પણ સુવિધાઓ આપી શકાતી હશે કોર્પોરેશનથી એ આપવામાં આવશે.